તો તમામ આંગણવાડી બહેનોનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો અત્યારે બુધવાર નહીં પરંતુ મિત્રો મંગળવારના રોજ છે. તમારા માટે એક નોટિસ આવેલી છે મિત્રો, અહીંયા તમે જોઈ શકતા હશો. એ નોટિસનો ફોટો પણ મેં લગાડી તો મિત્રો એ ફોટો અત્યારે એટલા માટે બ્લર કરેલો છે કારણ કે હાલ મિત્રો આપણે 7 દિવસ માટે ફોટો લેવલમાં જોઈન થયેલા બહેનો માટે પેલા રાખેલો છે, પછી તમને બધાને પણ આપી દઈશું. એ મિત્રો પ્રિન્ટ પણ છે, તમને આપી દેવાનું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો કે આખો મિત્રો પરિપત્ર આવ્યો છે. કઈ રીતનો પરિપત્ર છે મિત્રો આખું તમારી સામે છે. અહીંયા મિત્રો આપણી ટોટલ પોસ્ટ છે, બધી પોસ્ટ લખેલી છે. પેલા કેટલો પગાર હતો, કેટલો પગાર વધ્યો છે, ક્યારથી પગાર વધારો લાગુ થાય છે, અહીંયા માહિતી આપેલી છે. અહીંયા આગળ પણ તમે જોઈ શકો આંગણવાડી માટેનું છે. અહીંયા મિત્રો આટલા ટોપિકો આપેલા છે કે ભાઈ શા માટે આ પગાર વધારો ક્યારથી લાગુ થશે, કોને કોને મળશે, એનું બધું મિત્રો ડિટેલ આમાં આપેલી છે. એટલે જ મેં અહીંયા લખેલું પણ છે. હાઈકોર્ટ દ્વારા છે એ નવી નોટિસ ફટકારવામાં આવેલી છે. હવે ઘણા બહેનોને એવો પ્રશ્ન પણ હતો કે ભાઈ સપ્ટેમ્બર માસથી અમારો પગાર વધારો લાગુ થઈ જશે, તો પગાર વધારો ક્યારથી લાગુ થશે એના ઉપર કાલે મેં એક વિડીયો બનાવી, સોરી મિત્રો પરમ દિવસે એક વિડીયો બનાવી તમને માહિતી આપેલી હતી. તો પણ એ જ વિડીયોની અંદર મિત્રો ઘણી કમેન્ટ હતી, એના કારણે આ વિડીયો બનાવવો પડે છે. અને મિત્રો બીજી વાત કે આ નોટિસ જાહેર થઈ છે તો મિત્રો બંને માહિતી એક સાથે આપવા માટે વિડીયો બનાવેલો છે. તો જો સૌથી પહેલા તમે એક કામ કરેલું છે કે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો જો હજુ સુધી તમે આપણા લેવલ 1 ની અંદર જોઈન નથી થયા તો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ જોઈન બટન પર ક્લિક કરી લેવલ 1 માં જોઈન થયો, કારણ કે ભાઈ લેવલ 1 માં જોઈન થવા માટે ભાઈ તમારે કંઈ પણ નથી કરવાનું, બસ લેવલ 1 માં જોઈન થવાનું છે. તમારા મિત્રો એમાં તમારા માસિક મિત્રો પગાર છે એ 20,000 ની ઉપર જ છે, 20,300 જેટલો પગાર, 24,800 જેટલો. એટલે ભાઈ લેવલ 1 માં જોઈન થવું એટલે એના માટે કંઈ નહીં ભાઈ, 1% પગાર પણ તમે ન કહી શકો મિત્રો. એ પ્રમાણે અહીંયા તમે જોઈન થઈ બધી અપડેટ છે. અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચું અને કોને કોને આનો લાભ મળશે એની જો વાત કરું મિત્રો, અહીંયા આપણે બે પોસ્ટનો ઉલ્લેખ કરેલો છે. એક તો છે આંગણવાડી વર્કર અને હેલ્પ વર્કર, ત્યાં કામ કરતા. બાકી સુપરવાઇઝર છે એનો મિત્રો અહીંયા ઉલ્લેખ નથી કરેલો. એટલે સુપરવાઇઝર જે પણ હોય એ પગાર વધારાનો એમ કહેતા હોય કે અમારો પગાર વધ્યો છે, તો નહીં ભાઈ, સુપરવાઇઝર નથી વધ્યો. તમે એમ કહેતા કે ભાઈ તમે તો સુપરવાઇઝરની ના પાડો છો, સુપરવાઇઝરનો પણ વધ્યો છે, તો તમને લાઈવ માહિતી પણ આપો. ઓલમોસ્ટ આ પોસ્ટ તમે આપણી ચેનલ પર જોયેલી છે, પરંતુ અહીંયા ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે આંગણવાડી વર્કર્સ ને 24,800 રૂપિયાની જે પણ હેલ્પ વર્કર છે એટલે હેલ્પર્સ જે પણ છે ને 20,300 રૂપિયા વેતન ચૂકવવાનો છે. અહીંયા મિત્રો હાઈકોર્ટ દ્વારા છે ક્યાંય તમારા સુપરવાઇઝરની પોસ્ટ જે પણ છે એનો મિત્રો અહીંયા ઉલ્લેખ કરેલો નથી. આ વાતનું ધ્યાન રાખજો. વર્કર્સ અને હેલ્પ વર્કર છે એનો આ ભાઈ 100% ને 101% છે પગાર વધ્યો છે. બાકી સુપરવાઇઝરનો મિત્રો અહીંયા ઉલ્લેખ નથી કરેલો. એટલે હું તમને જણાવી દઉં મિત્રો, હવે ઘણા બેન એમ કહે કે આવું થોડું હોય, ભાઈ ઉલ્લેખ ન કરે એટલે ન હોય. તો હવે હું તમને એક એનો ચોખ્ખો હમણાંનો દાખલો આપું તો હમણાં એલઆરડી એટલે આપણે પોલીસ કોન્સ્ટેબલની જે પણ એક્ઝામ છે એની અંદર ગુજરાતી ફક્ત એમ કીધેલું હતું કે ગુજરાતીમાંથી પ્રશ્નો હશે, પરંતુ એમાં ગુજરાતી વ્યાકરણનો ઉલ્લેખ ન કરેલો હતો ને વ્યાકરણના 10 પ્રશ્નો પૂછેલા છે ગુજરાતીમાંથી. તો એ 10 પ્રશ્ન રદ થવાના આરે છે. એટલે ભાઈ આમાં પણ એવું થશે. એટલે આમાં મેં તમને જસ્ટ ખાલી સમજાવેલું છે કે આમાં ભાઈ આંગણવાડી વર્કર્સ અને હેલ્પ વર્કર લખેલું છે, સુપરવાઇઝર નથી. તો ઘણા બેનો કોમેન્ટ હતી કે ભાઈ કઈ રીતનું, તો અહીંયા હું સુપરવાઇઝરનો એટલે અત્યારે પાકું નથી કહેતો. બાકી મિત્રો એ બધાનો પગાર ભાઈ આંગણવાડીમાં બધાનો પગાર વધારો છે જ. હવે આજે મિત્રો જે પણ નોટિસ આવેલી છે એ નોટિસની અંદર છે એ તમારો પગાર વધારો ક્યારથી લાગુ કરવો મિત્રો, ઓલમોસ્ટ હમણાં 2 દિવસ પહેલા આ પોસ્ટ મિત્રો જોયા બાદ ઘણા બહેનો કહેતા કે 1 એપ્રિલથી અમારો પગાર શું આવશે. 1 એપ્રિલ મિત્રો 2025 તો વહી ગઈ છે, તમને પણ ખબર છે. તો ઘણા બહેનો કહેતા હતા 2025 ને ભાઈ 2024 માંથી જ પગાર વધારો થયો. નહીં ભાઈ, પગાર વધારો ભાઈ 2024 માં થોડો થાય. હાઈકોર્ટનો આદેશ આવી ગયો છે, પછી આ મહિનેથી થઈ જવાનો છે. એટલે સોરી, 1 એપ્રિલથી છે એ એરિયર્સ સાથે ચૂકવણી કરવાનો નિર્દેશ કર્યો છે. આ વાતનો ખાસ ધ્યાન, એરિયર્સ સાથે ના 6 મહિના માસના જે પણ સરકારે ચૂકવણી કરવાની રહેશે, આ હાઈકોર્ટનો આદેશ છે. એટલે મિત્રો અહીંયા એરિયર્સ સાથે છે તમને પગાર વધારો થવાનો છે. લેવલ 1 માં જોઈન નથી તો ખાસ કરી લેવલ 1 માં જોઈન થયો. પરિપત્ર છે એ પણ નોટિસ હું તમને બતાવી દઈશ. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી બધા બહેનો સુધી શેર પણ કરી